રઘુરામ બાપાએ બહુ સરસ ઇન્ટરપ્રિટેશન, મને સ્વાભાવિક છે એનો એક સદભાવ. મને પૂછે, બાપુ અયોધ્યામાં રામ મંદિર થયું અને ઠાકોરજી વિરાજ, તો વીરપુરની બાપાનું એવું મને એવું મનમાં વિચાર આવે છે. વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપાએ વાત કરી કે બાપુ મારે ચંપતજીને વિનય કરવો છે કે રામલલ્લાના મંદિરમાં રોજ જે પ્રસાદ થાળ ધરાય એ વીરપુરનો થાય, અને એની જેટલી રકમ વર્ષે જે થાય અમે આગળથી ભરી દઈએ, પણ આ રોટલો ક્યાં પહોંચ્યો તમે જુઓ. એ તો બરાબર, અને હું તો સ્વાભાવિક રાજી જ થાવ, સવાલ જ નથી. હું તો મને તો કેટલો આનંદ થાય, કોઈક રોટલો ખવડાવવાની વાત કરે એટલે મને બહુ આનંદ. અને હું એવા સંસ્થામાં ગયો છું કે આપણે જઈએ ને તો આપણને ઘણા એવા હોય ને ચીકણા એવા